ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણને બ્રહ્માંડની ઉર્જા સાથે જોડતું એક માધ્યમ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે શુક્રવાર 31 જુલાઈ 2026નો દિવસ છે. આજે આષાઢ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયા તિથિ છે. દ્વિતીયા તિથિ નવા કાર્યોની શરૂઆત કરવા અને જીવનમાં સ્થિરતા લાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે ધનિષ્ઠા નક્ષત્ર છે, જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. રાત્રે 11:55 સુધી સૌભાગ્ય યોગ રહેશે, જે સંબંધોમાં પ્રેમ અને સુમેળ વધારે છે. સૂર્યોદય સવારે 5:57 અને સૂર્યાસ્ત સાંજે 7:10 થશે. સવારે 10:54થી બપોરે 12:33 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા માટે પ્રવાસના યોગ લઈને આવ્યો છે. આજે ચંદ્ર તમારા દશમ ભાવમાં એટલે કે મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા વ્યવસાય અને કરિયર માટે ખૂબ જ શુભ છે. તમારે ટૂંક સમયમાં જ એક બિઝનેસ ટ્રીપ પર જવું પડી શકે છે, તેથી અત્યારથી જ તૈયારી શરૂ કરી દો. આ પ્રવાસ માત્ર કામ પૂરતો જ નહીં, પરંતુ તમારા મનનો લાંબા સમયથી ચાલતો તણાવ દૂર કરીને તમને ખુશી અને આનંદ આપશે. આ પ્રવાસ તમારા ભવિષ્ય માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જો તમારી કોઈ મહત્વની મીટિંગ હોય તો તેનું આયોજન સવારે 11:10 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે કરો. આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી છે, તેથી આજે જાંબલી રંગના કપડાં પહેરવા. શનિનો પ્રભાવ તમારી વધુ હોવાથી માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. આજે કુદરતના ખોળે થોડો સમય વિતાવો, તે તમને શાંતિ આપશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહેનતનો છે. મંગળના પ્રભાવને કારણે તમારે અભ્યાસમાં વધુ એકાગ્રતા રાખવી પડશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ વાતચીતનો છે. જીવનસાથી સાથેના ગેરસમજ દૂર કરવા માટે આ સારો સમય છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરની જવાબદારીઓ અને પોતાની તબિયત વચ્ચે સંતુલન રાખવાનો છે. વ્યાપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. પ્રવાસ તમારા કરિયરને નવી દિશા આપશે. વડીલોએ જે પ્રવાસ દરમિયાન પોતાની તબિયતનું ધ્યાન રાખવું અને વધુ દોડધામ ટાળવી. સાવચેતી. આજે કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળો, ખાસ કરીને કાર્યસ્થળ પર ગુસ્સા પર કાબૂ રાખો. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને ચણ નાખો, તેનાથી તમારા જીવનની નકારાત્મકતા દૂર થશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન છે કે તમને જીવનમાં કઈ વસ્તુથી સૌથી વધુ માનસિક શાંતિ મળે છે? પ્રકૃતિ, સંગીત કે ધ્યાન? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને સહયોગ કરો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા માટે માનસિક રીતે ખૂબ જ સક્રિય દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં હોવાથી તમારી વિચારવાની શક્તિ આજે ખૂબ જ તેજ રહેશે, જેનો ઉપયોગ તમે ભવિષ્યના આયોજન માટે કરી શકશો. જ્યોતિષીઓના મતે, જો તમે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો બધું જ તમારી યોજના મુજબ આગળ વધશે. આજે તમને કોઈ મોટી મિલકત, જેમ કે ઘર કે વાહન ખરીદવાની તક મળી શકે છે. દિવસના અંતે તમે ખૂબ જ શાંત અને તાજગી અનુભવશો, પરંતુ સાવધાન. તમારી કુંડળીમાં રાહુની મજબૂત હાજરી તમારી ભાવનાત્મક સ્થિરતાને પડકારી શકે છે. તેથી કોઈની સાથે ઉતાવળમાં દલીલ ન કરો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં આજે થોડા સાવધ રહેવું જોઈએ. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં નવીનતા લાવવાનો દિવસ છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે.
પરંતુ કામના ભારણને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી આરામ લેવાનું ભૂલશો નહીં. વડીલોએ આજે બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને શાંતિથી સમય પસાર કરવો જોઈએ. આજે બપોરે 1 થી 2:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. પીળો રંગ આજે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. આજે અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં તમને સૌથી વધુ ખુશી કઈ નાની વસ્તુથી મળે છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી મોટી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા માટે એક મિશ્ર અને આત્મચિંતનનો દિવસ છે. આજે ચંદ્ર તમારા 8મા ભાવમાં એટલે કે મકર રાશિમાં અને ધનિષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમને મનમાં થોડી અશાંતિ કે અસંતોષ અનુભવાઈ શકે છે. ખાસ કરીને તમારા અંગત સંબંધોમાં થોડા મતભેદો થઈ શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં. દિવસ જેમ જેમ આગળ વધશે તેમ વાતાવરણ સુધરશે. આજે સંવાદ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે, કારણ કે વાતચીતથી જ મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ શકે છે. આર્થિક બાબતોમાં આજે થોડી સાવધાની રાખો. બિનજરૂરી ખર્ચ ટાળો અને હિસાબ કિતાબમાં ધ્યાન રાખો. આજે તમારા મહત્વના કાર્યોને આગળ વધારવા માટેનો સારો દિવસ છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે આજે મહેનતનો દિવસ છે. અભ્યાસમાં એકાગ્રતા ઓછી થઈ શકે છે. તેથી ધ્યાન કરવું તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. જીવનસાથી સાથે દલીલ કરવાને બદલે તેમની વાત શાંતિથી સાંભળો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યાવસાયિકો અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા રાખો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું. ખાસ કરીને પેટના રોગો કે સાંધાના દુખાવાને અવગણશો નહીં. આજે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા કે મહત્વનો નિર્ણય લેતા પહેલા શાંત ચિત્તે વિચાર કરો. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને ચણ અથવા પાણી આપો, જેનાથી તમારા મનની નકારાત્મકતા દૂર થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે. જો કે આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને ગુસ્સા પર કાબૂ રાખો મિત્રો. આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને જીવનમાં કઈ વસ્તુથી સૌથી વધુ માનસિક શાંતિ મળે છે તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ મહેનત કરી રહી છે. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો ટેકો જ અમારી સાચી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા માટે ઘરની શાંતિ અને સુખનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં ધનિષ્ઠા નક્ષત્રમાં હોવાથી તમને પરિવારનો સાથ મળશે. સૂર્ય અને ગુરુ પુષ્ય નક્ષત્રમાં હોવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આજે તમને સમજાશે કે પરિવાર તમારા જીવનમાં કેટલું મહત્વનું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓ આજે અભ્યાસમાં ધ્યાન આપવાનો દિવસ છે. વ્યર્થ વાતોમાં સમય ન બગાડવો. યુવાનો માટે પ્રેમ સંબંધોમાં આજે સાવધાની રાખવી. કોઈની વાતોમાં આવીને નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવો ખૂબ જ આનંદદાયક રહેશે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં શાંતિ જાળવવી અને કોઈની સાથે વિવાદ ન કરવો. વેપારીઓએ આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચારી લેવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવા કે વાયુની સમસ્યાથી સાવધાન રહેવું. આજે કથ્થઈ રંગ તમને સકારાત્મક ઉર્જા આપશે. સાંજે 5 થી 6 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. આજે જૂના મિત્રોને મળવું કે ફોન કરવો તમારા માટે ખૂબ સારું રહેશે. એક ખાસ સલાહ, આજે કોઈની સાથે ઉતાવળમાં વાદ વિવાદ ન કરવો. તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજનો પ્રશ્ન, શું તમને લાગે છે કે જૂના મિત્રો સાથેનો સંપર્ક જીવનમાં નવી ઉર્જા ભરે છે? કોમેન્ટમાં જણાવો. આ જ્ઞાન માટે અમને સહકાર આપવા વિનંતી છે. વિડીયોની શરૂઆતમાં આપેલ QR કોડ પર દાન આપી શકો છો. જો ન આપી શકો તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર તમારા 6ઠ્ઠા ભાવમાં એટલે કે મકર રાશિમાં અને ધનિષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સ્થિતિને કારણે તમને થોડો માનસિક તણાવ કે થાક અનુભવાઈ શકે છે, જેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.
તેથી આજે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. કાર્યસ્થળ પર કેટલીક બાબતો તમારી ઈચ્છા મુજબ નહીં થાય. ત્યારે ધીરજ રાખો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. તમારી કુંડળીમાં રાહુનો પ્રભાવ મજબૂત હોવાથી આજે કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળજો. સિંહ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ આત્મવિશ્વાસુ હોય છે અને તમે અગાઉ પણ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. તેથી આજે નાની મોટી સમસ્યાઓથી ગભરાશો નહીં. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતા વાંચન પર ધ્યાન આપવાનો છે. કંઈક નવું શીખવાની ઈચ્છા તમને સફળતા અપાવશે. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ કામના ભારણવાળો છે. કામનું દબાણ વધી શકે છે, તેથી સમયનું યોગ્ય આયોજન કરો. વેપારીઓ માટે આજનો દિવસ સાવધાની રાખવાનો છે. નવી રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો. વડીલોએ આજે પોતાના ખોરાક અને આરામ પર ધ્યાન આપવું જોઈએ. પાચનની સમસ્યાઓ ટાળવા માટે હળવો ખોરાક લો. આજનો શુભ ઉપાય. આજે જાંબલી રંગ તમારા માટે સકારાત્મક ઉર્જા આકર્ષશે. સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પુસ્તક ભેટ આપો, જેનાથી તમારા મનમાંથી નકારાત્મકતા દૂર થશે. રાહુના પ્રભાવથી બચવા માટે આજે તમારી પાસે ચાંદીનો સિક્કો અથવા ધાતુની વસ્તુ રાખો. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે હિંમતથી લડવું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. જો તમને શક્ય હોય તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. અન્યથા તમારો પ્રેમ અને સબસ્ક્રિપ્શન જ અમારી મોટી ભેટ છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા માટે ખૂબ જ ઉત્સાહજનક દિવસ છે. ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમારા મનને શાંત અને સ્થિર રાખશે. આજે તમારા મિત્રો તમને દરેક કાર્યમાં મદદરૂપ થશે, જે તમારા ઉત્સાહને બમણો કરશે. લોકો સાથે પ્રેમથી વાતચીત કરવાથી તમને ધાર્યા પરિણામો મળશે. આજે તમારા શરીર અને મનને નવી ઉર્જા આપવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. મહત્વના કાર્યો બપોરે પોરે 2 થી 4:30ની વચ્ચે પૂર્ણ કરવાથી સફળતા મળશે. આજે તમારા માટે મોવ એટલે કે જાંબલી જેવો રંગ ભાગ્યશાળી છે. શનિ અસરને કારણે ધીરજ રાખવી જરૂરી છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો. આજે કોઈ નવો શોખ કેળવો, જે તમને આંતરિક શાંતિ આપશે. આજે એક પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો શક્ય ન હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 31 જુલાઈ 2026 શુક્રવાર તમારા માટે અત્યંત સકારાત્મક અને સર્જનાત્મક ઉર્જા લઈને આવ્યો છે. આજે ચંદ્ર મકર રાશિમાં અને ધનિષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જ્યારે તમારો રાશિ સ્વામી શુક્ર સિંહ રાશિમાં બિરાજમાન છે. આજે તમે ખૂબ જ આશાવાદી અનુભવશો. તમારી પાસે રહેલી ઉત્તમ આયોજન શક્તિ આજે તમને મુશ્કેલ લાગતા કામોને પણ સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરશે. આજે આત્મચિંતન અને પ્રાથમિકતાઓ નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. જીવનમાં આવતી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને પરિપક્વતાથી સંભાળો એટલે બધું જ તમારી ઈચ્છા મુજબ થશે. જો કે, એક સાવચેતી રાખજો. કોઈની સાથે દલીલ કરતી વખતે ગુસ્સા પર કાબૂ રાખજો, કારણ કે મંગળના પ્રભાવને લીધે ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. કંઈક નવું શીખવાની તક મળશે. યુવાનો માટે આજે પ્રેમ સંબંધોમાં થોડો સંયમ રાખવાની જરૂર છે. ઉતાવળ ન કરો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામોનું આયોજન કરવા માટેનો દિવસ ઉત્તમ છે. પરિવારનો સાથ મળશે. નોકરી કરતા લોકો માટે આજે ઉપરી અધિકારીઓને ખુશ કરવાનો દિવસ છે, જ્યારે વેપારીઓ માટે આજે નવી રોકાણની બાબતોમાં સાવધ રહેવાની જરૂર છે. વડીલોએ આજે નિયમિત કસરત તરફ દુર્લક્ષ ન કરવું જોઈએ. સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જરૂરી છે. આજે પીળો રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે અને સવારનો સમય તમારા માટે અત્યંત શુભ છે. શનિના પ્રભાવને કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે કોઈ રત્ન પાસે રાખો અથવા ધ્યાન કરો. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને ચણ નાખો અથવા જરૂરિયાતમંદને મદદ કરો. આનાથી તમારું નસીબ ચમકશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને જીવનમાં કઈ બાબત સૌથી વધુ માનસિક શાંતિ આપે છે? તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો
અને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા જીવનમાં એક નવી શરૂઆત અને ઉજ્જવળ ભવિષ્યની તકો લઈને આવ્યો છે. ચંદ્ર આજે મકર રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં હોવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની પૂરી શક્યતા છે. આજે તમને કોઈ અજાણી વ્યક્તિ અથવા તમારો કોઈ નજીકનો મિત્ર સાચો માર્ગ બતાવશે. જો કોઈ વડીલ તમને સલાહ આપે તો તેને ધ્યાનથી સાંભળો અને તેના પર અમલ કરો, કારણ કે તે તમારા ભલા માટે જ હશે. આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા સાવચેત રહો, ખાસ કરીને પૈસાની લેવડ દેવડમાં ઉતાવળ ન કરવી. વિદ્યાર્થીઓ માટે આજે મહેનતનો દિવસ છે, અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરો. યુવાનોએ આજે ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ, કારણ કે મંગળના પ્રભાવને કારણે વાદ વિવાદ થઈ શકે છે. ગૃહિણીઓએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વેપારીઓએ આજે નવી રોકાણ કરતી વખતે નિષ્ણાતોની સલાહ લેવી. વડીલોએ આજે સાંજે શાંત સંગીત સાંભળવું, જે તમને માનસિક શાંતિ આપશે. આજે શુભ સમય બપોરે 2:15 થી 3:15 સુધીનો છે અને લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજે કોઈ પક્ષીઓને ચણ નાખવાનું પુણ્યનું કામ કરો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં કઈ એવી વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જો તમને શક્ય હોય તો આપેલા QR કોડ દ્વારા દાન આપીને અમારી ચેનલને સહકાર આપો. બાકી તમારો પ્રેમ અને સબસ્ક્રિપ્શન જ અમારા માટે મોટી ભેટ છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા માટે મિશ્ર ફળદાયી દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિમાં એટલે કે મકર રાશિમાં અને ધનિષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમને તમારી અંગત ઈચ્છાઓ અને જવાબદારીઓ વચ્ચે થોડો ખેંચતાણનો અનુભવ થઈ શકે છે. એક તરફ તમને લાગશે કે તમે તમારા માટે જીવો, તો બીજી તરફ ઘરની જવાબદારીઓ તમને રોકી રાખશે. પરંતુ ગભરાશો નહીં. તમારી પાસે પરિસ્થિતિને સંતુલિત કરવાની અદ્ભુત શક્તિ છે. આજે તમારી મહેનતનું ફળ તમને આર્થિક લાભના રૂપમાં ચોક્કસ મળશે, જે તમને ખુશ કરશે. પરંતુ ધ્યાન રાખો કે કામના ભારણમાં તમે પરિવાર કે સંબંધોની ફરજોને ભૂલી ન જાઓ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં ધ્યાન આપો, મન ભટકવા ન દો. યુવાન મિત્રો, આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો, શાંતિથી કામ લો. ગૃહિણીઓ માટે આજે ઘરના આયોજન માટે સારો દિવસ છે. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે નમ્રતાથી વાત કરવી. વેપારીઓએ આજે મોટા સોદા કરતી વખતે સાવધ રહેવું. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. ખાસ કરીને સાંધાના દુખાવા કે પેટની તકલીફ હોય તો ધ્યાન રાખવું. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ભોજનનું દાન કરો, તે ખૂબ પુણ્યનું કામ ગણાશે. આજે ઘેરો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 3 થી 6નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે એક ખાસ પ્રશ્ન, તમારા મતે જીવનમાં સૌથી મોટી સફળતા શું છે? કોમેન્ટમાં જરૂર જણાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારી નાની મદદ અમને આ સેવા ચાલુ રાખવામાં મદદ કરે છે. શક્ય હોય તો સહયોગ આપો. પ્રિય મકર રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા માટે પારિવારિક સંબંધોમાં ધીરજ રાખવાનો દિવસ છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં એટલે કે મકર રાશિમાં અને ધનિષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમને ઘરની બાબતોમાં થોડી બેચેની કે ચિંતા અનુભવાઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતો પર વિવાદ થવાની શક્યતા છે. તેથી આજે શાંત રહેવું એ જ તમારા માટે સફળતાનો મંત્ર છે. જો ઘરની કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય તો તેમની સાથે દલીલ કરવાને બદલે તે સમયે ત્યાંથી દૂર રહેવું તમારા હિતમાં રહેશે. આજે બિનજરૂરી વિવાદોમાં પડ્યા વગર પરિસ્થિતિને સમજદારીથી સંભાળવી તમને ભવિષ્યની મોટી મુશ્કેલીઓથી બચાવશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો છે. ધનિષ્ઠા નક્ષત્રની અસર તમને ટેકનિકલ વિષયો તરફ આકર્ષિત કરશે. જો કે, ઘરના તણાવની અસર અભ્યાસ પર પડવા દેશો નહીં. યુવાનો અને પ્રેમ સંબંધો માટે આજનો દિવસ થોડો સંવેદનશીલ છે. જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે નમ્રતા રાખો. આજે કોઈ પણ વિવાદાસ્પદ વિષય પર ચર્ચા કરવાનું ટાળો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ધીરજનો છે. ઘરના કામરમનું ભારણ વધી શકે છે, પરંતુ શાંતિથી કામ પૂર્ણ કરવાથી બપોર પછી વાતાવરણ સુધરશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે કાર્યસ્થળ પર સાવચેતી રાખવાનો દિવસ છે. ઉપરી અધિકારીઓ કે સહકર્મીઓ સાથે વાત તે શબ્દોનો ઉપયોગ વિચારીને કરો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. માનસિક તણાવને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન કરો. આજનો શુભ સંકેત, આજે સફેદ રંગ તમારા માટે ખૂબ જ શુભ છે.
રાત્રે 10 થી 11નો સમય તમારા માટે ભાગ્યશાળી છે. જ્યારે સવારે 4 થી સાંજે 5 સુધીના સમયમાં મહત્ત્વના કામો પૂર્ણ કરો. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ ખોરાક કે દૂધનું દાન કરો. આજનો તમારો જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે પારિવારિક શાંતિ જાળવવા માટે મૌન એ સૌથી મોટું શસ્ત્ર છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 31 જુલાઈ તમારા માટે સંયમ અને આત્મચિંતનનો દિવસ છે. આજે ચંદ્ર તમારા 12મા ભાવમાં એટલે કે મકર રાશિમાં અને ધનિષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે મનમાં થોડી નિરાશા કે અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. આજે તમારા રાશિ સ્વામી શનિ મીન રાશિમાં વક્રી ગતિ તરફ આગળ વધી રહ્યા છે અને સૂર્ય કર્ક રાશિમાં હોવાથી કાર્યસ્થળ પર થોડો તણાવ અનુભવાઈ શકે છે. આજે તમને એક જ સલાહ છે કે શાંત રહો અને તમારી સમસ્યાના મૂળ સુધી જઈને વિચારો. એકવાર તમને સમસ્યાનું કારણ સમજાઈ જશે તો તેનો ઉકેલ કામચલાઉ સમય છે, જે જલ્દી જ પસાર થઈ જશે. તેથી હિંમત હારશો નહીં. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતાં પોતાની રુચિની વસ્તુઓ પર ધ્યાન આપવાનો છે. કંઈક નવું શીખતી વખતે ઉતાવળ ન કરો. યુવા વર્ગ માટે આજનો દિવસ લાગણી કરતાં તર્કને મહત્વ આપવાનો છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે, તેથી સ્પષ્ટ વાતચીત કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ પરિવાર સાથે સમય વિતાવવાનો છે, જે મનને શાંતિ આપશે. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ કામનું ભારણ વધારી શકે છે, તેથી મહત્વના નિર્ણયો લેતી વખતે ઉતાવળ ન કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી, ખાસ કરીને સાંધાનો દુખાવો કે પાચનની સમસ્યાઓને અવગણશો નહીં. આજનો શુભ રંગ જાંબલી છે અને સાંજે 4:30 થી 5 વાગ્યાનો સમય તમારા માટે અત્યંત શુભ છે. આજે એક સત્કાર્ય તરીકે પરિવાર સાથે સમય વિતાવો અને શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને મદદ કરો. આજની સાવચેતી એ છે કે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને ગુસ્સામાં કોઈ મોટો નિર્ણય ન લો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે, જીવનના મુશ્કેલ સમયમાં નસીબ વધુ મહત્વનું છે કે કર્મ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો ટેકો જ અમારી સાચી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 9 જુલાઈ તમારા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક નવું કરવાની પ્રેરણા મેળવવાનો દિવસ છે. ચંદ્ર મકર રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં હોવાથી તમને તમારા જીવનના સાચા લક્ષ્યો અને ઈચ્છાઓને સમજવાની તક મળશે. આજે તમારા મનમાં રહેલી મૂંઝવણ અને ચિંતાઓને દૂર કરવાનો શ્રેષ્ઠ સમય છે. તમારા સપનાઓને સાકાર કરવા માટે આજે આત્મચિંતન કરો. આજે સફેદ રંગના કપડાં પહેરવાનું ટાળજો, કારણ કે તે આજે તમારા માટે શુભ નથી. બપોરે 2 થી 4 વાગ્યાનો સમય મહત્વના કાર્યોના આયોજન માટે ઉત્તમ છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે તમારી પાસે કોઈ લોખંડની વસ્તુ રાખો અથવા નીલમ જેવું રત્ન ધારણ કરો. આજે ઘરે જાતે પૌષ્ટિક ભોજન બનાવીને જમવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે, પરંતુ આળસથી દૂર રહેજો. યુવાનો માટે પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે, પણ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેતા. ગૃહિણીઓએ આજે ઘરમાં જૂની વાતો પર ચર્ચા કરવાનું ટાળવું જોઈએ. નોકરી અને વ્યવસાયમાં આજે ધીરજ રાખવાની જરૂર છે, કારણ કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો, તેનાથી તમારા ગ્રહદોષ દૂર થશે. મારો તમને એક પ્રશ્ન છે, તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે, પણ તમે તેને સમય આપી શકતા નથી? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી મૂડી છે.